સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડના છેવાડા વિસ્તારના રહીશો છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા હતા. સ્થાનિકોએ ઘોર નિદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા બાઇક રેલી યોજી હતી અને કલેક્ટર અને પાલિકામાં રજૂઆત પણ કરી હતી. સુરેન્દ્રનગરમાં છેલ્લા 20 વર્ષથી વધુ 20 સોસાયટીના લોકો રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ અનુભવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં જલ સે જલ ફોગટ સાબિત થયું છે અને પીવાના માટે છેવાડાના અનેક વિસ્તારોના રહીશોને 300 થી 500 રૂપિયા ખર્ચી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. સુરેન્દ્રનગર વઢવાણ પાલિકા સંયુક્ત નગરપાલિકા બન્યા બાદ વઢવાણ પાલિકાના વિસ્તારો સાથે કાયમ અન્યાય થતો હોવાની પણ લાગણી આ રહીશો અનુભવી રહ્યા છે. તેમાં પણ શહેરના 80 ફૂટ રોડની પાછળ મૂળચંદ રોડ પણ આવેલો છે ને જેના છેવાડાની સોસાયટીઓમાં રહેણાંક મકાનોની સોસાયટીઓ બન્યાને 20 વર્ષ કરતાં પણ વધુ સમય થવા છતાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેમાં વોર્ડ નંબર 6માં આવેલ સંતોષ પાર્ક, ચંદ્રનગર, સૂર્યનગર, વિરાટનગર, શ્રીજીનગર, સંત સવૈયાનાથ ટાઉનશીપ, વાલમ પાર્ક, રામદેવનગર, મચ્છોનગર, ઠાકરનગર, મોંઘીબેન મકવાણા છાત્રાલયની આસપાસના વિસ્તાર સહિત 20થી વધુ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓ ન મળતા પાલિકાના ભોગે હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆતો કર્યા બાદ કોઈ ઉકેલ ન આવતા અંતે આ વિસ્તારના રહીશોની ધીરજ ખૂટતા બાઇક રેલી યોજી કલેક્ટર અને પાલિકા કચેરીએ લોકો રજૂઆત કરવા દોડી ગયા હતા. જેમાં રજૂઆત કરતા આગેવાનો અમૃતભાઈ મકવાણા, દિનેશ રાઠોડ, રાજા પરમાર, તેજાભાઈ, હરેશ ચાવડા, શંકરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રોષ સાથે પોતાની લાગણી અને માગણી જણાવી હતી. આખો દેશ આઝાદીનું અમૃત પર્વ ઉજવી રહ્યું છે અને વિકાસની ગુલબાંગો ફેંકાઈ રહી છે. એના વચ્ચે સુરેન્દ્રનગર શહેર અને એ શહેરનો વોર્ડ નંબર 6 વર્ષોથી અહીંયા રોડ, રસ્તા, પાણી, ગટર, પ્રાથમિક શાળા, આંગણવાડી અને આ તમામ પ્રકારની જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ એનો સદંતર અભાવ છે. અહીંયા અનુસૂચિત જાતિ અને માલધારી સમાજના લોકો વસે છે. મને લાગે છે કે આ નગરપાલિકાની માનસિકતા કંઈક જુદા પ્રકારની છે અને પરિણામે આ તમામ પ્રકારની સુવિધાઓથી આખો વિસ્તાર વંચિત છે. ચોમાસાની અંદર આ વિસ્તાર નરકાકાર જેવી પરિસ્થિતિમાં હોય છે. અમારા સભ્યશ્રીઓ પણ રજૂઆત કરીએ તો એમ કહે છે કે અમારું કોઈ સાંભળતું નથી અને સદંતર અસુવિધાઓના વિરોધની અંદર આ જન આક્રોશ છે. સમાન નાગરિક, સમાન સુવિધા, સમાન અધિકાર અને એની અધિકાર યાત્રા લઈ અને સંતોષ પાર્કથી કલેક્ટર કચેરી સુધી ગયા છીએ. અમે અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રીને પણ અમે અમારો અધિકાર પત્ર આપ્યું છે અને માનનીય સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને પણ અમારું અધિકાર પત્ર આપ્યું છે. જોઈએ છીએ કે આ યાત્રાનું કેવું પરિણામ મળે છે. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? આ સમસ્યા 10 થી 15 વર્ષથી આ સમસ્યા છે. 20 વર્ષથી અહીંયા એક પણ રોડ સારો નથી, અહીંયા પાણી નથી મળતું. સંત સવાઈના ટાઉનશીપની અંદર લોકો ટેન્કરો મગાવે છે અને સુવિધાઓનો પુષ્કળ અભાવ છે. ખાસ કરીને આ ભેદભાવ ભર્યો વ્યવહાર રાખવાનું શું કારણ હોય છે? આ લોકોની માનસિકતા છે કે આ અનુસૂચિત જાતિનો વિસ્તાર છે, માલધારી સમાજનો છે, આ લોકોને કઈ અધિકાર, આ લોકોને કઈ સુવિધા ન આપો તો ચાલે. અત્યારે રેલી કાઢી છતાં ઉકેલ નહીં આવે તો શું કાર્યક્રમો આપશે? આગામી સમયમાં જો અમને સમાન નાગરિક, સમાન સુવિધાનો અધિકાર નહીં મળે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરી અને એ લોકોને અમે દેખાડી દેશું કે અમને પણ તમામ સમાન સુવિધાઓ મળવી જોઈએ. કઈ કઈ સોસાયટીઓના તકલીફ છે? અહીંયા જે સોસાયટીઓ છે એ મેં અંદર લખેલું છે. અહીંયા સંતોષ પાર્ક છે, સુગમ પાર્ક છે, સંત સવાઈના ટાઉનશીપ છે, વિરાટનગર છે, સૂર્યનગર છે, ઠાકરનગર છે, ચંદ્રનગર છે, વિરાટનગર છે, મોઘીબેન મકવાણા શૈક્ષણિક સંકુલનો આજુબાજુનો વિસ્તાર અને સિદ્ધાર્થ કેળવણી મંડળ, શ્રીજીનગર અને બહુ મોટો વિસ્તાર છે. હું રાજાભાઈ હરિભાઈ પરમાર, સૂર્યનગર સોસાયટી. અહીંયા હું છેલ્લા 25 વર્ષથી રહું છું અને 25 વર્ષથી અમારા જે કંઈ ચૂંટાયેલા સભ્યો છે ને અવારનવાર રજૂઆત કરવા છતાં રોડ, રસ્તા અને પાણી માટેની એટલી બધી અમારે અગવડતા પડે છે કે ન પૂછો વાત. પાણીની અંદર ગટરનું પાણી ભળી જાય છે અને પ્રમુખને બોલાવીએ, અહીંયા અમે મિટિંગ કરીએ, ફુલાર કરીએ અને એ વખતે આશ્વાસન આપે બસ 2 દિવસમાં ગટર એટલે સામાન્ય વસ્તુ 2 દિવસમાં પતી જાય છે, પણ છતાં એનો પ્રશ્ન હજી નિકાલ આવ્યો નથી. અને રોડ રસ્તા માટે અમે ખાલી માટી નાખવાનું કહીએ છીએ કે અમે 5 વર્ષમાં ખાલી તમને અમારે બીજું કંઈ નથી જોતું, માટી નાખીને રસ્તા સારા બનાવો. છતાં માટી અહીંયા આગળ અલ્ટ્રા પાણીના કારખાના પાસે થોડાક રોડમાં 2-4 ટ્રેક્ટર નાખી અને એ લોકો કહે છે કે અમે તમારો રસ્તો. મેં એકવાર એમ પણ કીધું સભ્યને અને પ્રમુખને કે તમે અહીંયા આવો અને ખાલી એક વખત બાઇક જવા દો અને આવવા દો.
તમને જો પેટમાં કે કમરમાં દુખાવો ન થાય તો તમે મને કહેજો. કેટલી સોસાયટી અને કેટલા આટલું આટલું કીધું છતાં એ લોકો કોઈ ધ્યાનમાં લેતા નથી. અને અહીંયા અમે 25 વર્ષથી રહીએ છીએ આવી પરિસ્થિતિમાં. અહીંયા આપણી સોસાયટીમાં લગભગ 1000 પરિવારો છે અને 5000 ની વસ્તી છે. અહીંયા સંતોષ પાર્ક છે, સૂર્યનગર સોસાયટી, ચંદ્રનગર સોસાયટી, વિરાટનગર સોસાયટી, શ્રીજી સુગમ સોસાયટી અને આ ઉમિયા ટાઉનશીપ, આવી 10 થી 15 સોસાયટીની અંદર અમે આ રીતની પરિસ્થિતિની અંદર જીવીએ છીએ. અમારી એક જ માંગ છે કે અમને શુદ્ધ પીવાનું પાણી આપો સમયસર. પાણી આપે તો કેવું આપે છે ખબર? દરેકને મોટર ચાલુ કરવી પડે છે અને લાઇટ બિલ અમારું જાય છે બધાયનું, અને છતાં પાણીનું પૂરતું પાણી મળતું નથી. અરે ઉકેલ નહીં આવે તો અમે આથી પણ ઉગ્ર આંદોલન કરશું અને અહીંથી કદાચ ગાંધીનગર જવાનું થાય તો ત્યાં પણ અમે જઈશું. વોર્ડ નંબર 6 માં અત્યારે અમારું નલ સે જલનું કામ ચાલુ છે અને એનું ટેસ્ટિંગ થવાનું તૈયારીમાં છે. એવી જ રીતે ગ્રેનેજનું કામ અમારે અત્યારે પહેલા 3-4 નગરપાલિકાનું ભેગું હતું, એમાંથી છૂટું કરીને જીયુડીસી અત્યારે અમારા માટે સુરેન્દ્રનગરને અલગ આપી રહી છે અને એ પછી એ ટેન્ડર થશે અને સુરેન્દ્રનગરમાં વોર્ડ નંબર 6 થી લઈને લગભગ 3 થી 4 વોર્ડમાં એવું કામ બાકી છે. એટલે ગ્રેનેજનું કામ એ થશે. એટલે 2 કામ થવાના અને ત્યાર પછી રોડ રસ્તા કરવામાં આવશે.